બિહારના એ પુલનું નામ જે એશિયાનો સૌથી પહોળો જે છે એક્સ્ટ્રા ડોઝ પુલ બન્યો છે સાહેબ. એક્સ્ટ્રા ડોઝ પુલ જે છે બન્યો છે, તો આ એશિયાનો સૌથી પહોળો જે છે એક્સ્ટ્રા ડોઝ પુલ બન્યો છે સાહેબ, કે જેમાં જે છે સામાન્ય પુલ અને જે છે કેબલ સ્ટેજ બ્રિજ બંનેનું એક કોમ્બિનેશન કરવામાં આવે છે, જેને એક્સ્ટ્રા ડોઝ પુલ તરીકે ઓળખીએ છીએ. તો આ પુલનું નામ શું છે સાહેબ? જો આંટા સિમરિયા ગંગા બ્રિજ, હે ને, આંટા સિમરિયા જે છે ગંગા બ્રિજ જે છે આની અંતર્ગત જવાબ આવશે. જો ઘણી વખતે અધૂરી માહિતી જે છે આવા પ્રશ્નોમાં તમને આવા ઓપ્શનમાં ફસાવી દે. જીવનમાં જ્યારે ક્યારેક જે છે ને, જ્યારે અધૂરી માહિતી હોય ને, તો આવા પ્રશ્નો જે છે ઓપ્શન આવે તો એ જે છે હાફ ઇન્ફોર્મેશન જે છે તમને પરીક્ષામાં અહીંયા ધોઈ નાખે છે. જેમ આ પ્રશ્નની અંતર્ગત તમે જોઈ શકો છો કે ધોઈ નાખ્યા બધાને, અને અહીંયા જવાબ કંઈક જે છે અલગ જ આવતો હતો. અને સાચું કહેજો, જેટલા લોકોએ પણ બી જવાબ આપ્યો ને એમને તો એવું જ લાગતું હશે કે આ તો જવાબ આવે જ નહીં, પણ હકીકતમાં પરીક્ષામાં બી આવું થતું હોય છે. ક્યારેક કોઈ ઓપ્શન લાગે આપણને આ તો આવે જ નહીં, પણ પરીક્ષામાં જવાબ પાછો એનો એ જ આવે સાહેબ. તો આ એક સરસ મજાની જે છે માહિતી. તો આંટા સિમરિયા પુલ જે છે તમે જોઈ શકો છો, પ્રધાનમંત્રી મોદી સાહેબ જે છે નેશનલ હાઈવે નંબર 31 ઉપર 8.15 કિલોમીટર લાંબા આંટા સિમરિયા પુલનું બ્રિજનું ઉદ્ઘાટન કરે છે, જેમાં ગંગા નદી ઉપર જે છે 1.86 કિલોમીટર લાંબો 6 લેનનો પુલ પણ સામેલ છે સાહેબ. પટનાના જે છે મોકામા અને બેગુસરાય વચ્ચે જે છે ડાયરેક્ટ કનેક્ટિવિટી જે છે પ્રદાન કરશે. તો આંટા સમરિયા જે છે ગંગા બ્રિજને જે છે એક વખત નજારો તો જુઓ સાહેબ, આ બ્રિજનો કેવો દેખાઈ રહ્યો છે તમને. લાગે છે ને પેરિસ જેવો. તો આ પુલ જૂના 2 લેન જર્જરિત રેલ કમ રોડ પુલ રાજેન્દ્ર સેતુ બ્રિજની જે છે સમાંતર પેરેલલ બનાવવામાં આવ્યો છે, અને આ રાજેન્દ્ર સેતુ બ્રિજ જે છે એ ખરાબ થઈ ચૂક્યો છે. આ પુલ જે છે ઉત્તર બિહાર અને દક્ષિણ બિહાર વચ્ચે જે છે કનેક્ટિવિટી પ્રદાન કરે છે. તો 100 કિલોમીટરથી વધુનું જે છે અંતર ઘટાડવાનો પણ જે છે પ્રયાસ કરે છે. એટલે કે ઉત્તર બિહાર અને દક્ષિણ બિહાર વચ્ચે જે 100 કિલોમીટરનું અંતર ઘટાડવામાં જે છે આ બ્રિજ ખૂબ મદદરૂપ થશે. આ બ્રિજ જે છે એશિયાનો સૌથી પહોળો એક્સ્ટ્રા ડ્રોજ જે છે બ્રિજ છે સાહેબ. આ પુલનું ડેક જે છે 34 મીટર પહોળું છે સાહેબ. ડેક 34 મીટર પહોળું છે અને ગયા જિલ્લામાં ગંગા નદી પર આવેલો છે. એક્સ્ટ્રા ડોઝ બ્રિજ જે છે એક પુલનો પ્રકાર છે, જેમાં કેબલ સ્ટેડ બ્રિજ અને કેન્ટિલીવર બ્રિજ પુલ બંનેના પાસાઓને જે છે જોડીને તૈયાર કરવામાં આવે છે. તો આ જે છે સાહેબ આની અંતર્ગત જે છે આ નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનિક જે છે એના અંતર્ગત બનાવવામાં આવેલો આ સંપૂર્ણ બ્રિજ છે મિત્રો. વિશ્વ સ્પર્ધાત્મક જો બ્રિજની વાત આવે માય ડિયર ફ્રેન્ડ્સ, બ્રિજની વાત આવે તો તમને બધાને ખબર હશે કે અહીંયા જે છે બ્રિજની વાત આવે તો એક તો તમને જે છે યાદ આવી જાય સુદર્શન સેતુ. આ કયો બ્રિજ યાદ આવી જાય? સુદર્શન સેતુ. દેવભૂમિ દ્વારકામાં જે છે આવેલો છે, અને આ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે સાહેબ. પછી જે છે હાલમાં તમને ખ્યાલ હશે એક બ્રિજ જેનું નામ સિંદૂર બ્રિજ જે છે આવું નામકરણ કરવામાં આવ્યું છે. જૂના કાર્નાક બ્રિજ જે છે એ મહારાષ્ટ્ર રાજ્યની અંદર ભાઈ. આ ઉપરાંત જે છે અટલ સેતુ બ્રિજ પણ જે છે એ ક્યાં આવેલો છે સાહેબ? તો એ જે છે મુંબઈમાં જે છે બનાવવામાં આવેલો છે. ક્યાં બનાવવામાં આવ્યો છે? હા, શરાવતી નદી પર જે છે કર્ણાટકની અંદર પણ જે છે બનાવવામાં આવેલો છે એક બ્રિજ હમણાં હે ને. બ્રિજ ઉપરથી યાદ આવે કે સાહેબ આપણે જે છે પંબન બ્રિજ જે છે ભારતનો
પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ યાદ આવી જાય આપણને ભાઈ. કયો બ્રિજ યાદ આવી જાય ભાઈ? હા. ત્યાર પછી જે છે બ્રિજ ઉપરથી આપણને જે છે ચેનાબ નદી પર જે છે બનેલો, ચેનાબ નદી પર બનેલો જે છે વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન બ્રિજ પણ છે સાહેબ. કયો છે? રેલવે કમાન બ્રિજ પર છે સાહેબ. આ ઉપરાંત જે છે અંજી નદી પર જે છે અંજી ખાદ બ્રિજ પણ જમ્મુ કાશ્મીરની અંતર્ગત જે છે બનાવવામાં આવેલો છે. તો આ બધી બાબતો જે છે કમાન આકારનો બ્રિજ છે. આની કેટલી ઊંચાઈ છે સાહેબ? આ 359 મીટર. કેટલી છે? 359 મીટર જે છે સાહેબ ઊંચાઈ પર આવેલો જે છે બ્રિજ છે. તો આ બધી બાબતો જે છે સંલગ્ન આપણને યાદ આવી જોઈએ, ધીરે ધીરે યાદ આવવો જોઈએ સાહેબ. યાદ આવે છે કે નહીં? મેમરાઇઝ કરવાનું, આપણે થોટ પ્રોસેસ જે છે ડેવલપ કરવાની. આપણા ભારતનો પ્રથમ જે છે ગ્લાસ બ્રિજની વાત કરીએ, ભારતના પ્રથમ ગ્લાસ બ્રિજની વાત કરીએ તો આ પણ તમિલનાડુ રાજ્યમાં. આ કોને કનેક્ટ કરે છે સાહેબ? તિરુવલ્લુરની પ્રતિમા, વલ્લુરની જે છે પ્રતિમા, તિરુવલ્લુરની પ્રતિમાને કોની સાથે કનેક્ટ કરે છે ભાઈ? સ્વામી વિવેકાનંદ મેમોરિયલ. સ્વામી વિવેકાનંદ મેમોરિયલ સાથે જે છે કનેક્ટ કરે છે. તો આ પણ જે છે ડન. તો આ બધી બાબતોને જે છે આપણે યાદ રાખીએ તો પરીક્ષામાં જે છે આપણને વાંધો ન આવે ને પરીક્ષામાં જે છે સાહેબ થોટ પ્રોસેસ જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટે જે છે થોટ પ્રોસેસ વધારે માયને રાખે છે મિત્રો. જો તમારી થોટ પ્રોસેસ મજબૂત છે તો તમને કોઈ હરાવી શકે નહીં, હે ને? કોઈ હરાવી શકે નહીં. તો થોટ પ્રોસેસ તમને જે છે ટોપિક જોઈને જે છે બીજા ટોપિક યાદ આવતા હોય, તમને યાદ આવી જતું હોય. કેટલા લોકો જે છે એમને યાદ આવી જાય છે. તો લિંકિંગ મેથડ જે છે એ તમને પરીક્ષામાં એડવાન્ટેજ આપે છે. ત્યાં જે છે સાહેબ તમે પાછલા 6-8 મહિનાના કરંટ અફેર્સ જે છે એ તમારા મસ્તિષ્કની અંદર જે છે ફરતા રહેવા જોઈએ સાહેબ.